હાલે આમ થા ભાઈ તમે એમ ને? હા બોલ બોલ પોપટિયા. તા વરી હું લઈને આયા? પંખો જોતો. તા પંખો ય તો મને દેખાય પણ આમાં પાંખડું તો હે નહીં. એટલે ભંગારમાં એવું જોય. અને આ દોયડું તો એટલું સમજો. એટલે ઉંદેડા ખાઈ ગયા લાગે. એટલે ભંગારમાં બધું એવું જ રાખે. એટલે સસ્તામાં લેવું ને હું આપણે કેટલામાં પડ્યો તે? નકરા 700. ન હોય. હા તો મને પેલા કીધું હોત તો તમને 5-6 મસલ દેવરાવત. પંખો ને પાંખડો ને મોટર ને બધું. નો હોય. હા 9 દેવરાવત તમને. એટલે હા પેલા તારે ભેગો થયો હોત તો સારું હતું. કહો અમથા ભાઈ, બોલો ને. આપણે તમારે ઓલે ઘઉં વાઢવાની મજૂરીને પૈસા તો આપો મને. એવું હે ને એલા પેલા ભેગો થયો હોત ને તો તને દઈ દે. અત્યારે જ પંખો લઈને આવ્યો. તો હવે મારે શું કરવાનું? એટલે 2 દી રે. પણ તમને ખબર તો છે ને, હાઈન પડે ને મારા ઓલો જોઈ. એવું હે? હા એટલે 2 દી રહી જાય ને તું બીજા પાસે લઈ આવજે એક દી. પહેલા બીજા કોઈ નથી દેતા. એટલે તું સમજ નહીં. એટલે આજે જ પંખો લાવ્યો તું. હજુ વેલો થોડોક ભેગો થયો હોત ને તો તને દઈ દે પૈસા. ત્યાં બીજા અહીંયા થોડો હું કામ ગયો તો. એમાં એવું નથી. તમારા પૈસા તમને દઈ દઈશું. પણ તમને ખબર જ છે ને, હાઈન પડે ને મારા પગ દુખે. એટલે કંઈક બીજા પાસે સેટિંગ કરી લે. હું તને પૈસા પાકું દઈ દઈશ. 15 વધારે દઈશ તને. 15 મારે વધારે નથી જોતા. તમારે ઘઉં કેટલા થયા વળી? એકાદ બોરી દેજો જ ખરા. એટલે 1.5 બોરી થઈ હતી. એમાં 1 બોરી વેચી દીધી ને એનો પંખો લાવ્યો ને એ અડધી બોરી છે એ મારે ખાવા રાખી છે. શું હવે આયા તેના પંખો જ કરો હો. ગાવ તમારો પંખો. આ તો મારું બેટું વધી ગયું. હાલે આ પંખો ને તારા 200 કાપીને 500 લાવે. પૈસા મારી પાસે હોત તો તારી આગળ લેવાતા જ ન આવે. પંખાના પાટું દેતો છું. તું જોઈ લેજે હવે. અને મારો હિસાબ આવી જાય આજ ને આજ કરી નાખજે. નથી કરવો. નથી દેવા. તારા પૈસા લેતું થા. તારે તારે વાત છે હવે. પંખો મારો ભાંગી નાખ્યો. એટલે માન ઘઉંની 1 બોરી વેચીને પંખો લાવ્યો. એમાં ઓલા પોપટિયા અત્યારે પથારી ફેરવી નાખી. ઉનાળામાં ખાવા પીવા એક પંખો હતો. શું કરું? આખું ઉનાળું ગરમી ખાવાની. એટલે પાવર આવી ગયો લાગે. એટલે જાઓ ભીખા દાદા મોટર વાળી હોય તો સારું. નકર હું પાણી એમને વેર નાખ્યું છે. ભીખા બાપા, ઓ ભીખા બાપા, કેમ હારું હે ને? આવો હારું. મોટર ચાલુ બાલુ કરી હતી કે નહીં? આ બટી અત્યારે કરીને આવ્યો મોટર ચાલુ. હા તો પાવર જાય તો હાથ બાદ પાડજો. એ હા. હારું હાલો. એ હા જા. તો મારા બેટો દાડીના પૈસા ના આપતો લે. જાણે ઈ મારા અહીંયા દાણા નાખી જતો એમ કરે લે. આ જોઉં કેવોક ના પૈસા આપતો રે. પોગવા દે મને અહીંયા. પાણી પૂરું થઈ ગયું લાગે. લાય તાર વાલ બંધ કરી નાખ. હાલો જો ઘર બાજુ. વાલ તો બંધ કરી નાખો. ભીખા બાપાને ઓયડી બાજુ હાલો જો. એમની પાસે પાંખ્યું કાચ પડ્યું હોય ને તો લેતો જો. તડકાનો રહ્યો ને ટાઢો પવન તો ખાઈ. ટાંકો હે 10 જરાક લઈ જાવ જોઈએ. શરમમાં ના નહીં પાડે. કા ભીખા બાપા રીંગણી મીંગણી સોઈ નાખી? હા સો તો જો પાવડી નીકળી ગઈ. એવું છે ને? હા મારે પાણી ખૂટાડી દીધું. હવે હા આવ્યો તો હું એન્કર મેં કીધું લાવો ભીખા બાપા બાજુ આંટો મારતો જો. તે તમારી પાસે કઈ પંખાનું પાંખડું પડ્યું છે? હા ઓલી જૂનું ઓડી એક પડ્યું છે. એવું છે? હા પણ એમાં થોડું પાંખડું ભાંગી ગયું. આવે તો લઈ જા ને થોડા ઘણા દઈ જતો. સારું આવે તો થોડા ઘણા તમને દઈ દઈશ. તે હારું. તે સારું હાલો એ હા. જાઉં તો. નવો પંખો લાવ્યો હું. હા પવન પવન ખાવા આવજો. ભીખા બાપા કહેતા હતા કે આમાં જરાક ભાંગલું છે. આમાંથી એક પાંખડું જ નથી. બોલો કઈ વાંધો નહીં. ખાવા પીવાનો રસ્તો રડી જાય. હું પંખો લઈ ગયો.